પરંપરાઓની સથવારે મારા કચ્છની પ્રત્યેક સમાજની ચેતનાઓને, મારા કચ્છની પ્રત્યેક સંત પરંપરાઓને આજે ન્યાયિક અને સનાતની ચેતનાઓથી દેદીપ્યમાન કરીએ અને જે કાંઈ માર્ગો છે, જે કાંઈ દિશાઓ છે, એ દિશાઓ અંતે બધી એક થઈ કરી હમણાં ત્રિવેણી ઘાટ છે, ત્યાં ગંગા, જમુના અને સરસ્વતી ત્રણ ભગવતીઓ ત્યાં વહી રહી છે. માં ગંગા અનેક ધારાઓને ભેગી કરતી કરતી આવી, માં જમુના અનેક ધારાઓને ધારણ કરતી કરતી આવી અને માં સરસ્વતી ગુપ્ત ધારાએથી ત્યાં ભેગી થઈ, સાથે મળી અને આજે ઈ જ માં સરસ્વતી અત્યારે આપણે કચ્છમાં બેઠા છે ને, અત્યારે ઈ જ માની કૃપા છે. બાપ આજે ઈ ધારા એક આપણા તરફ આવી અને મેં ત્યારે મામા વિચારતા ત્યાં બેઠો તો ત્યારે કે આટલું કચ્છને આટલું બધું મહત્વ ક્યારે કેમ અમને પણ જે ખબર ન હતી ત્યારે અમને પણ નવાઈ લાગે. કચ્છની આ ગૌરવતા આજે અમારા કેટલા આચાર્યો કે બાપુ આજે અમે તો આટલી પરંપરાઓ સાથે જોડાયેલા છીએ, અમે આટલા સમયથી અખાડા સાથે જોડાયેલા છીએ, ખાલસાઓ સાથે જોડાયેલા છીએ, પણ અમને તો હજી મંડલેશ્વરની પદવી નથી મળી ને આનું કારણ બધું મારું કારણ મારી કચ્છિયત અને મારા સનાતનની જે ચેતના આજે નિર્દોષ મારી કચ્છની ચેતનાનો સન્માન છે. અમે કલ્પના ન કરીએ એવું આજ અમારું વિરાણી રવિભાણ આશ્રમ જે શાંતિદાસ મહારાજ, એમના ગુરુ લક્ષ્મીદાસ, એમના ગુરુ પ્રિયાદાસ અને મકરદાસ બાપુ, પણ એમની જે ભક્તિ હતી અને જે એમનો તપ હતો એના લીધે આજે અમારા વિરાણી ગામમાં ખૂબ જ આનંદ અને આજે અહીંયા કુંભ છે વિરાણીમાં એવું લાગે તો શાંતિદાસ મહારાજને મહામંગલેશ્વરનું જે પદ મળ્યું એના માટે એમના જે સેવકો જે ગામના તમામ જ્ઞાતિના ખૂબ જ ખુશી છે. અને તેમજ અમારા સંતગણ અત્યારે મૂળ હિંગરિયા કન્યારસ બાપુ આવ્યા, બરાબર આપણે જગડાના, તેમજ બધા સંતો મંતો પધાર્યા અને અમારા ગામના જે વડીલ અને દાતા એવા નવીનભાઈ આવ્યા, માનાણી પરિવારના એવા વલ્લુભાઈ, પૂર્વ તાલુકા પંચાયત ભરતભાઈ, તેમજ અમારા ભવનભાઈ, અમારા જિલ્લા પંચાયત સદસ્ય કરશનજી અને પાટિયા જે મંડળ છે રામા મંડળ એમના અગ્રણી ધીરુભાઈ, તેમજ જયંતિભાઈ અને તેમજ અમારા બધા પ્રવીણભાઈ, બધા ગામના આજુબાજુના ગામના તમામ સેવાગણ આજ ખૂબ જ અમે આનંદ અનુભવીએ છીએ. અને અમે શાંતિદાસ મહારાજ જે મહામંગલેશ્વર બન્યા અને એમનું પદ મળ્યું એના માટે ખુશીનો આજ કોઈ માપ નથી. અને તમે આજ વિરાણીમાં કુંભ હોય એવું લાગે. બોલો જય જય શ્રી રામ. સૌ મારા કચ્છી માદરે વતનના સર્વે ગામ સર્વે સમાજોને પટાભિષેક થયા પછી આ સ્વરૂપમાં આવ્યા પછી મારા પ્રત્યેક કચ્છની જનતાને હું સાધુ હૃદય જગદગુરુના પદની ગૌરવતાએ મારી સર્વે સમાજની ગૌરવતા, મારી સર્વે કચ્છની દિવ્યતા અને કચ્છની ગૌરવ ગાથા સમાન સંત પરંપરાના ઇતિહાસના ફલ સ્વરૂપી આજે કચ્છમાં જ્યારે આજે સાધુ સ્વરૂપે રવિભાણ પરંપરાને જ્યારે આ પદ અખાડાઓ દ્વારા પ્રાપ્ત થયું ત્યારે અખાડાના બધા મહાપુરુષોને હું કચ્છ વતી એમના ચરણોમાં વંદન કરું. અને આ ગૌરવ ગાથા જ્યારે કુંભમાં પૂર્ણ કુંભના પાવન પ્રસંગે મળી એ સોનામાં સુગંધ ભળી કે આજે અમારા પૂજ્ય યોગી આદિત્યનાથજીના નેજા નીચે જ્યારે સનાતનની ગૌરવ ગાથા શું એના માટે શબ્દ કહું બાપ. આજે યોગીજીએ જે વ્યવસ્થાઓ કરી, હજારો એકડોમાં જે મંડપો બંધાયા અને એક એક મંડપોમાં જે વ્યવસ્થાઓ દીધી અને જે વ્યવસ્થાઓ દેવા પછી એની જે મેનેજમેન્ટ આ મહાપુરુષે જે કર્યું છે બાપ, ન ભૂતો ન ભવિષ્યથી. અને આ સાધુ હૃદયને આજે હું પણ મારા કચ્છ નાતે ખૂબ ખૂબ વંદન કરું છું. અને આજે બધાનો પાવર, બધાના મૂલાધાર એટલે આપણા કચ્છના, આપણા ભારતના પ્રધાનમંત્રી જે પોતે પોતાને પ્રમુખ સેવક કહે છે, સેવક હોય ને એ જ બાપ સેવા કરી શકે. ને આજે સનાતનની સેવા કરતા પુરુષને સાધુ હૃદય ખૂબ ખૂબ અભિવાદન અને વંદન કે આજે સનાતનની ગૌરવ ગાથાને, ભારતની ગૌરવ ગાથાને. અમે તો એ સમયમાં ત્યાં હતા બાપ, વિદેશી લોકો આવી કરીને જ્યારે રડતા હોય, જ્યારે ત્યાં લેટતા હોય કે આ ભૂમિમાં, આ રેતીમાં, આ જલમાં શું છે કે જે એ આવ્યા પછી જે આનંદ આવે છે બાપ. જે ભૂમિ, જે ઉત્સવ દૈહિક નાશવંત જગતથી જે શાશ્વત સાથે બંધાયેલો
અને એ ઉત્સવને માણવા જ્યારે વિદેશી જન પોતાની જ્યારે અનુભૂતિ કહેતા હોય એ જાણી અને અતિ આનંદ થતો હોય કે જ્યારે બહારનો લોક આવી કરી અને આપણી ગૌરવ ગાથાને આટલું હૃદય સ્પર્શ જ્યારે વાત કરતા હોય અને એના હૃદય સુધી આપણા ઉત્સવ અને વ્યવસ્થાની જો સુગંધ પહોંચતી હોય ત્યારે એની આપણે ભલે કદાચ કુંભમાં નથી અહીં છીએ પણ છતાં આપનું સનાતન પ્રત્યેની ગૌરવતા, હિન્દુત્વ પ્રત્યેની આપણી ગૌરવતા એ પણ આ મહાયજ્ઞમાં એક આહુતિનું સ્વરૂપ હશે. અને આજે હું જરૂર કહું કે કદાચ કોઈને કાંઈ શંકા થતી હોય તો એક વખત જ્યાવો કુંભ અને નાહી આવો અને અમારા સાધુડાની યોગીરાજની વ્યવસ્થા જોઈ આવો. આજે પૂર્ણ આનંદ રહેશે અને પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરું કે આવા સાધુ તત્વો, આવા રાજકીય નેતાઓ અને રાજકીય આ સત્તા ઉપર બેહનારા સનાતનનો કાયમ આદર બનાવી રાખે અને સનાતન દ્વારા એનો પણ આદર કાયમ બની રહે એ જ ભાવના, એ જ અભિલાષા સાથે સેવકગણને એ જ કહું છું કે આ સંતોએ ભાર દીધો છે, હવે બધાને આ થોડો થોડો મેં આપ્યો છે બધાને. હા બાપ, કારણ કે આમાં ઉત્સવ હૃદયથી જરૂર આનંદિત છીએ પણ બીજી રીતે સાધુ હૃદય થોડાક વિશેષ જવાબદારી સાથે બાપ આજે સાધુએ વજન દીધો છે. બસ એ વજનને વહન કરવાની પ્રભુ અમને શક્તિ આપે અને સાથે સનાતન સમાજને, આપ સૌને અને વિશેષ કરી મારી આ, કારણ કે મીડિયા મારી ત્રીજી આંખ છો અને મારી આંખ પણ આજે કચ્છની જે ચેતનવંતી છે અને ચેતનવંતી કાયમ બની રહે એ જ મારી શુભકામના અને શુભાશીષ.